આંધ્રપ્રદેશના કોઠા શાનમબટલામાં આયોજિત જલ્લિકટ્ટુ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત, મનોરંજન વચ્ચે સર્જાયો અફરાતફરીનો માહોલ। આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલા કોઠા શાનમબટલા ગામના પરંપરાગત રમત જલ્લિકટ્ટુ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે। આ રમત દરમિયાન આક્રમક બનેલા આખલાઓએ કાબુ ગુમાવતા અનેક પ્રેક્ષકો અને સહભાગીઓને અડફેટે લીધા હતા, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। સંક્રાંતિના તહેવાર પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ સુરક્ષાના અભાવે ઉત્સાહનો માહોલ ભયમાં ફેરવાઈ ગયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જ્યારે આખલાઓને ભીડ વચ્ચે છોડવામાં આવ્યા ત્યારે રમત જોવા આવેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। કેટલાક આખલાઓ બેરિકેડ્સ તોડીને પ્રેક્ષકોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે નાસભાગ સર્જાઈ હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધો હોવા છતાં ઘણી જગ્યાએ આવા જોખમી આયોજનો કરવામાં આવે છે, જેમાં ઘણીવાર સુરક્ષાના ધોરણોની અવગણના કરવામાં આવતી હોય છે। સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રએ આ ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે કાર્યક્રમના આયોજકો સામે નિર્ધારિત નિયમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તિરુપતિ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં વધુ અકસ્માતો ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને ગ્રામજનોને આવી જોખમી રમતથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે।